2026ની એએમસીની ચૂંટણી આવેલી છે અને ખરેખર એ ચૂંટણીની જે પરિસ્થિતિ છે જોવા જેવી છે દરેક પક્ષ માટે, બીજેપી, કોંગ્રેસ અને અધર્સ માટે. પ્રજાનો જે મિજાજ છે ને એ ખરેખર આમ માનવા જેવો છે. કોઈ પક્ષ કન્ફર્મ નથી કરી શકતો કે અમારી સ્થિતિ શું છે. અને બીજું એમ કહી શકાય કે ભાજપ વાળા જે સત્તામાં બેઠેલા એ લોકો એવી પરિસ્થિતિમાં મુકાઈ ચૂક્યા છે, કોઈ સોસાયટીમાં દિલ ખોલી જઈ શકતા નથી. એ એમના કાર્યકરોને કંઈ હળી કરે છે, કાર્યકરો જેમ કહે છે એ પાછું ત્યાં મિથ્યા વચન કે ચિંતા ના કરો, અમે બેઠેલા છે, અમે તમને ગમે તે જીતાડીશું. પણ આ વસ્તુની વચ્ચે એક વસ્તુ સારી જોવા જે મળે છે એ શું છે કે આમાં કાર્યકરો અને આજુબાજુ જે મંડળો છે જે ફ્રી બેઠેલા વ્યક્તિઓ એને પકડીને લાઈન કામ કરાવે છે, એ લોકો માટે મસ્ત કામ થઈ ચૂકેલું છે. મજા આવે છે જોવાની. ઓફિસ ખોલે, સરસ મજાનો નાસ્તો કરાવે. યાર આખા વર્ષમાં કોઈ દિવસ નાસ્તો કોઈ પક્ષ કરાવતું નથી. આઈસ્ક્રીમ એ નહીં ખવડાવતું, રસ્તામાં ઉભા રહીને ચાય નહીં પીવડાવતું કોઈ કોર્પોરેટર. પણ અત્યારે જોવા જેવું છે, બહુ જ મજા આવે છે. અને જોવા જેવું છે આજે ફેર એવું સસ્પેન્સ છે, ખતરનાક સસ્પેન્સ છે જોવા જેવું. દેખો, પહેલા તો જે હું તમને પહેલો મારો કટાક્ષ એમને જ કરવાનો કે જે એએમસીની ચૂંટણીમાં સૌથી શરમવાળી બાબત જે છે ને બીજેપી વાળી માટે કહેવાય. એમને કોરોના પછી સુપડા સાફ કરેલા, પણ એવું ના માનતા કે તમારા કામથી સુપડા સાફ થયેલા. મોદીના નામથી થયેલા ને મોદીના કામથી. અત્યારે વિચાર કરો, મેં તમે રિયલી બહુ સર્વે કરું કે હું પૂછું ને તો જે તે વિસ્તારના કોઈ વ્યક્તિને પૂછે કે તમારો કોર્પોરેટર કોણ, તો કંઈ ખબર નથી હોતી ઘણા લોકો, 70% લોકો. એમને પૂછ્યું કે તમારા વિસ્તારના ધારાસભ્ય કે તેનું નામ નથી, એનું થોડું નહીં જોયેલું હતું. શી ખબર આપણા ભાઈપુરા વોર્ડના કયા ધારાસભ્ય અહીંયા અંગળ મંગળ કરીને જતા રહેતા હશે, મેં તો કોઈ દાડે દેખ્યા નથી. અરે એટલા બધા મિથ્યા વચનો આપેલા છે, પ્રજાનો ઇન્ટરેસ્ટ બિલકુલ નથી. અને ભાજપ વાળા એટલું માની લેવાનું કે ભાઈ તમને વોટ મળે છે ને મોદીના નામે, તમારી કોઈ હેસિયત છે નહીં. તમારી હેસિયત શું? સોસાયટીમાં આવા જ ના પાડે છે. સારું, ચલો મોદીના નામે હજી તમને વોટ મળશે એટલે ભાજપ વાળાને થોડીક શાંતિ છે, વોટ મળે એટલે શાંતિથી જપીને બેસી ગયા. હવે કોંગ્રેસ વાળા માટે એવું છે કે કોંગ્રેસમાં ઘણા સારા કાર્યકર્તાઓ હતા, સારું કામ કરનારા હતા, એમાં બેમત નથી હતા. પણ એમની લીડરશિપ એટલી મહાન છે, એટલી મહાન લીડરશિપ છે કે કોંગ્રેસનો સત્યાનાશ કરી નાખ્યો. આ ત્રીજા લોકો કહે હું ભાજપમાં જવા જેવું નથી, સારી ટિકિટ નથી મળતી. કોંગ્રેસમાં જવું છું, કોંગ્રેસમાં ટિકિટ મળે પણ હારવાના ચાન્સીસ વધારે, તો કરીએ શું? તો ચલો આપણે કંઈક કર્યું, અપક્ષમાં ઉભા રહીએ. તારા અપક્ષમાં ઉભા રહ્યા પછી એવી સ્થિતિ થઈ કે પહેલા ભાજપ માટે બોલતા હતા, કોંગ્રેસ માટે બોલતા હતા, હવે બોલવું જ નથી. કોંગ્રેસ વાળા કે આપણે આંખ બંધ કરી રહો, જે થવા એ થશે. અને ભાજપ વાળા વિચાર્યા છે કે શું થશે. કોંગ્રેસ વાળા કે થોડી સીટ મળી એ નફો જ છે, અને અપક્ષ વાળા કે છે કે કશું જ બોલવું નથી, નહીં બોલવામાં જ સારું છે. બરાબર. તો દેખો આ ખતરનાક પરિસ્થિતિ કે હવે બીજી એક મેન વાત કહેવા જેવી છે કે ત્યાં લોકશાહી તો મરી પરવારી ના, તો કોઈ વિરોધ પક્ષ મજબૂત છે. વિરોધ પક્ષ મજબૂત તો કોઈ આજે બધા લંગડાઓ બેઠેલા છે કે કામ તો કરે જ, આમ હાથ જોડીને વોટ માંગવા નીકળતા હોય છે ગરીબ બનીને. તમને ખબર છે જે પ્રજા તમને વોટ આપે છે ને એટલી ગરીબ હોય છે. તમે એક મોદીના નામે એક ઇલેક્શન કોર્પોરેશનનું જીતો છો, લાખો કરોડોના ફટાકડા ફોડીને ધૂમ ધમાકા કરો છો, એટલે ગરીબને આપતા હોય તોય ભલું થયું ભાઈ. તમે કંઈ સારા કામ કર્યા તો તમે વોટની ચિંતા જ ના નથી. એકચ્યુઅલી પોલિટિક્સ સબ્જેક્ટ છે કે કમાવાનો થોડી છે. હવે તમે તમારા અંદર દિલને ધંધોળજો અને ચેક કરો કે તમે કેટલા રૂપિયા બનાવેલા છે અને આ સીટો કેટલામાં વેચાય છે, તમારી સીટોની કેટલી હરાજીઓ કેટલામાં બોલી થાય છે. ઠીક છે, તો કુદરત નક્કી કરશે, બરાબર. બાકી યાર તમારા હિસાબે જે ઈમાનદાર વ્યક્તિ છે ને ઘર બાર છોડીને જે ભાજપ માટે કામ કરનાર છે, દેશની દિશા બદલનાર છે, એની હાલત ખરાબ થાય છે. એટલે તમારી અંદર કઈ ઉદારતા હોય કે હોય ને કે જે અગિયારમાં તમને એક વસ્તુ શું સમજવાની કે જે ભાજપ વાળા જે નીચલા લેવલ પર જે કરપ્શન કર્યું છે ને બહુ જ ખરાબ. પણ શું કર્યું? ઓપ્શન જ નથી. કોંગ્રેસને વોટ આપીને શું કરવાનું? અપક્ષ વિશે જાણતા નથી પણ મોદી સાહેબને તો ઓળખે જ એટલે વોટિંગ કરે છે. પણ જે કરપ્શન હકીકતમાં તો એક વાત કહું, જે રોડ પર બેઠેલો એક વ્યક્તિ હશે ને, આ શાકભાજીનો ધંધો કરનારા હશે, જે બિચારા મોચી હોય ને બૂટ ચંપલ સાંધતા હશે, એ ઈમાનદાર હશે તમારે કરતા.
તમે તો આના જે સંવિધાનની પ્રતિજ્ઞા લો છો અને કરપ્શન કરો છો અને બેઠા છો પાછા મોદીના નામે, ટિકિટોની હરાજીઓ થાય છે. એટલે બરાબર છે, પ્રજા એટલીસ્ટ એટલું તો કરી શકે કે અમારી સોસાયટીમાં ના આવતા. હું એ જ કહું છું કે અમારી સોસાયટીમાં ના આવતા. શું યાર મિથ્યા વચનો. એટલે આજે ફેર ઇન શોર્ટમાં એવું કહું છું કે આ જે પેલી પરિસ્થિતિ છે સારી ના કહેવાય, એ લોકશાહીનું પતન કહેવાય. પ્રજાનો વિશ્વાસ સંપૂર્ણ તૂટી ચૂકેલો છે. પ્રજા દેખો, કોર્પોરેશન નીચલા લેવલનું કામ છે, પ્રજા કરી લેશે જાતે. એટલે તમે એમની ચિંતા ના કરતા. એ 32 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે. 32 વર્ષમાં સારા તમને એટલી બુદ્ધિ ના ચાલી કે ઓછા વરસાદમાં પાણી ના ભરાવું છે. ચલો વધારે વરસાદ પડે તો માનીએ કે પાણી ભરાય. 32 વર્ષમાં તમે પાણીનો નિકાલ નહીં. હું તો કહું ચલો વરસાદ એ કુદરતી આપત્તિ છે, પણ વધારે વરસાદ પડે તો કોઈ તમને નહીં બોલવાનું. પણ સામાન્ય વરસાદ પડે 2-2.5 ઇંચ 3 તો પાણી ભરાઈ જાય છે યાર. આ કર્ણાવતી રોડ પર મારા ક્લાસીસ છે, ત્યાં વરસાદ પડે તો પહેલું તો એ જ થાય કે આરું શું થશે થોડી વારમાં. અહીંયા એક્ટિવા નીચે મૂકીએ બાઇક અને વરસાદ ચાલુ થયો, હજી 3 ઇંચ વરસાદ 4 ઇંચ પડે પછી ધક્કા મારીને જવાનો વારો આવે. તો આટલા બધા પ્રશ્ન સોલ્વ કરતા તમને કેટલો ટાઈમ લાગે? જો તમે ઈચ્છ્યું હોત સાચા દિલથી, અને સમજી લો પોલિટિક્સમાં આવું કે સેવાનો વિષય છે, સેવા કરવા આવો, પ્રજા તમને એમને વોટ આપશે. તમારી ઇન્ટરનલ લાઈફમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, તમે કામ કરો છો, બસ પ્રજાએ વોટ આપી દીધું. એના માટે ઈમાનદારી બતાવો. કમસે કમ જે તમારા આપણા જે બીજેપીના લીડર જે કહેવાય ને, એની પાસેથી જનસેવા શીખો અને કર્તવ્ય કર્મ નિભાવો તો કંઈક સારું થાય. બીજું કોંગ્રેસને ખાસ કહું છું, ભલે હું નાનો માણસ પણ સલાહ આપું છું, ભાઈ કોંગ્રેસ વાળા તમારી લીડરશિપ બદલો. તમે કેવા સારા સારા વ્યક્તિઓ હતા તમારા અંદર, એ બધા ગાયબ થઈ ગયા. વિચાર કરો, સારા સારા વ્યક્તિઓ ગાયબ થઈ ગયા અને અત્યારે શું ચાલી રહ્યું છે? અપક્ષ વાળા તો કઈ કહેવાનું નથી. એટલે અપક્ષ વાળાએ બહુ સારું કામ કર્યું. તૂટશે મળ્યું તો ઠીક છે, ને કઈ નહીં. પણ આજે 2026ની જે એએમસીની ચૂંટણી છે એ ખરેખર લોકશાહીનું પતન કહેવાય. અને હું એક એનાલિસિસ મારું આપું છું કે આજે જે વોટિંગ થશે એમાં નો ડાઉટ બીજેપી જીતવાની છે, મોદીના નામે, એમના કામના નામે નહીં, મોદીના નામે જ જીતશે. પણ વોટિંગ બહુ જ ઓછું થવાનું છે. મારું ગણતરી એવું છે કે 18 થી લઈને 26 થી 28% વચ્ચે જ વોટિંગ રહેશે. એનાથી વધારે વોટિંગ મને લાગતું નથી. અને જે થશે તો કંઈક પ્રોબ્લેમ વાળું કહી શકાય. ઓકે, જય હિન્દ, જય ભારત. જો મારો વિડીયો સારો લાગે તો તમે કોઈ પણ કોમેન્ટ્સ કરી શકો, સારી કે ખરાબ. ઓકે, જય હિન્દ, જય ભારત.